એ જોવા માટે આવ્યો હતો. અત્યારમાં આંટો મરી ગયો ને ત્યાં બધી બાજરી સુકાઈ. તો રાહુલ ને માનવ ને બાન બધા તો વાડીએ વી આવ્યા છે. રામ રામ સીતારામ છે માતાજી. હાલો ડાયરો તરબૂચ આવી ગયું છે, મસ્ત મજાનું લાલ છે. મારા બાન મારા પપ્પાની જાય પાણી પાય છે ઓલામાં. તો હવે બપોરા કરવા ભાગ્યા છે. અને રામ રામ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં ને? આપણે પણ એકદમ મજામાં છે અને તમે પણ મજામાં હશો. અને માતાજી તમને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયોને કરી દીધી છે શરૂઆત. અને આજે છે રવિવાર અને રવિવારની રજા છે એટલે વ્યવો છું વાડીએ. અને અત્યારે વાગી ગયા છે સવારના 9 થઈ ગયા છે. અને સવારમાં એકવાર ચા પીને પછી વાડીએ આંટો મારવા આવી ગયો હતો. વાડીએ એટલા માટે આંટો મારવા આવ્યો હતો કે બાજરી પાયેલી હતી અને ભીની હતી. તો વાહરી જાય એટલે એમાં નીંદવાનું કામ કરવાનું બાકી છે, એ જોવા માટે આવ્યો હતો. અત્યારમાં આંટો મરી ગયો ને ત્યાં બધી બાજરી સુકાઈ ગયેલી હતી. તો અત્યારે આજ આખો દિવસ બાજરી નીંદવાનું છે. અને હું અત્યારે એક આવ્યો છું વાડીએ. અને રાહુલ ને માનવ ને બાન એ બધા હતા ઘરે, કારણ કે કામનું કાંઈ નક્કી હતું નહીં એટલે એ બધા ઘરે છે. ને બધું કામ ઘરે પૂરું કરી અને પછી પાછા વાડીએ આવશે. ને પછી આજનો દી અમે બે બાજરી નીંદશું અને કાલ પછી પાછા દાડિયા કરી લઈશું. એટલે કાલ દાડિયા ને એ બધા પાર્યા કરશે અને મારે જવાનું છે પછી કામે કાલ. તો આજમાં કામકાજ એવું છે બધું. તો એકવાર બાજરી નીંદી નાખવી ને પછી દવા છાંટી દેવી, ખાતર નાખી દેવી ને પછી પાઈ દેવી. તો એવું બધું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. અને જો આપણે દાંતડી હાથમાં લઈ લીધી છે અને મારી પાછળ જે બાજરી દેખાય છે ને એ આપણા ગોરખી સ્ટુડિયોવાળા ગૌતમભાઈ છે ને એમની છે. તો એની બાજરી તો અત્યારે નીંગળી ગઈ છે ને દૂધ ફૂલ્યા દાણા પણ થઈ ગયા છે. અને અમારી બાજરી પણ તમને બતાવી દઉં. અમારી બાજરી તો હજી બહુ નાની છે, કારણ કે ગૌતમભાઈની બાજરી છે ને એ આખતર હતી અને અમારી બાજરી છે એ બધી પાસ્તર હતી. ડુંગળી કાઢી અને પછી એમાં બાજરી વાવેલી છે. તો એ બધી પાસ્તર છે. તો જો આવડિયા બાજરી દેખાય છે એ બાજરી અમારી છે. અને જો એવડી બાજરી થઈ છે ને આમાં આપણે બીજી વારમાં નીંદવાનું છે. એકવાર તો નીંદી નાખ્યું હતું અને આ બીજી વાર નીંદવાનું છે. પછી ખાતરની દવાને એવું નાખીને પાઈ દેવું એટલે ઉપડી જશે બાજરી આપણી. તો રાહુલ ને માનવ ને બાન બધા તો વાડીએ વી આવ્યા છે, કામ બધું કમ્પ્લીટ કરી. કોને? કોણ પણ આપ્યા? અત્યારમાં લઈ સારો જો તો કાલે બનાવી નાખ્યું ગુંદાની કઢી. આજ બનાવી? આજ બનાવી નાખશે. તો આજ ગુંદાની કઢીનો પ્રોગ્રામ છે હાજે મિત્રો. હા, કાલના વાસી રીંગણા આપ્યા, કાલ વેસવા જાય છે પડ્યા છે રીંગણા આપ્યા, ગુંદા આપ્યા. ઠીક. તો હવે મેડમ તૈયાર થાય છે. આજ તો બાજરીના ભૂકા નીકળી જવાના છે કે ખડના? મને એમ કે બાજરીના ભૂકા નીકળે છે. રાહુલ ને માનો બે ભાઈ રમશે અને અમારે બે ને બાજરી નીંદવાની છે. મોડું કર્યા વગર બાજરી નીંદવા મળવી. અને તમે બે ભાઈ છે ને આમ ડોકાતા નહીં ને સાના મને રમજો, બરોબર? રામ રામ સીતારામ છે માતાજી. મારા પપ્પા અને મારા બારે છે બાજી. હાલો ડાયરો બાજરી પરવા. તો છે ને બાજરીના ભૂકા નહીં નીકળે, મારા ભૂકા નીકળી જવાના છે. તમને આજકાલ છે ને આપણે હાથો હાથ આવી ગયા છે. આવા ધંધા ન કરાય. લૂણીના સાબા થઈ ગયા બહુ મોટા મોટા. અત્યારે વાગી ગયા છે 11 અને એક રામપો કાઢીને વી આવ્યા. અને અત્યારે વિહામો ખાવા બેઠા. લાવ્યા તરબૂચ
તો અત્યારે તરબૂચની મહેફિલ હાલે છે રાહુલભાઈ, એ સાઈટા કરે. આમ લેવાય આમ એમ ન હરખું રે આ શરીર નાની છે ને એટલે ન મળે નીકળ્યું લાલ હારું કા? બધા લાલ જ છે તો હાલો બધા તરબૂચ ખાવા. ઉનાળાનું છે ને તરબૂચ ખાવાની બહુ મજા આવે. પેલા 10 કિલો લાવ્યો હતા ને? 10 કિલો તરબૂચ લાવ્યો હતો. એક તરબૂચ પીડ્યું, બાકી તો ખાઈ ગયા છે એવી. અને આપણે કાંઈ ઘરે હોય નહીં એટલે આવડા બધા ઝપટ બોલાવી દે એટલે આપણે કાંઈ વિડીયો ન બને ને કાંઈ ભાગમાં ન હતો, હેઠું નાખ્યું. રાધે રાધે હું લઈ લઉં. હાલો ડાયરો તરબૂચ આવી ગયો છે, મસ્ત મજાનું લાલ છે ને તમારે ખાવું હોય તો આવી જાઓ. માનવને બધા તો ઝપટ બોલાવશે. ત્યાં તો ગળ્યું. મારા બા ને મારા પપ્પાની જાય પાણી પાઈશે ઓલામાં. તાર બપાઈ તો કાઢી જો બધું આયો બંધ બંધ કરજો બંધ બંધ ન્યાવ ખાડો પડી જાય આગળીએ. આ વધારે ઓલ આ ભૂરો નીકળ જાય બકાલું પાવા નહોતો એ અત્યારે મોટર ચાલુ કરીને પાઈ દીધું છે. અને હવે ભૈયા જાય પારવા માટે. હો કાંઈ કાઢવું ન ભલે રહેવા દે. તરબૂચે ખાઈ લીધું છે. ચા પાણી આજ નથી બનાવ્યા તડક્યાના. તડક્યો થઈ ગયો છે ને આપણે તો બાજરી છે એ પારવાની છે એટલે નીંદવાની છે. ને વનિતા તો વહી ગઈ છે નીંદવા. અને આજ તો છે ને આપણે હાથો હાથ આવી ગયા છે એવી કે મને દુખે છે કડ. આજ રજા હતી એટલે જ્યાં પરાઈ પારવી એવું છે બધું. માનું તો અહીંયા આટા મરે છે ને રાહુલભાઈ અહીંયા આટા મરે છે. મારા બા પાણી પણ આવ્યો ને જીવતા જીવતા પાણી પાઈ દે જીવતા જીવતા હા લે ઉડી જાય તો આવું ન પડે એમ કે પાઈ દે ઉડી જાય તારે ત્યાં કાકો ગુના હોય ગયો તો પાઈ હોય ને એટલે જીવતા જીવતા પાણી પાઈ દે મને તો તો છે પણ પવન ઉડી ગયો છે એટલે વાંધો નહીં આવે. વિડીયામાં તમને પવન તો લાગશે જ તે. રાહુલભાઈ તો અડધે પહોંચે તો પાણી પાવા આવી જાય. કામ તો સારું કરે છે રાહુલભાઈ. રાહુલ આપણે કામ તો સારું જ કરે. તો અત્યારે બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને આ તો 2 હરિયા કાઢ્યા છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે બપોરા કરી લેવી. ને એ તો વનિતા પારે છે ને અમારે માનવે અહીંયા તડકાનો આટા મારે છે. એવું બધું છે. હાલો બધા બપોરા કરવા માટે બપોરા કરવા તમારો. હવે બપોરા કરવા ભાગ્યા છે એવી અને વનિતા ખડની કોળીઓ લેતી આવે છે. ને ફૂલ તડક્યો થઈ ગયો છે અને પવન છે ને એટલે વાંધો નહીં આવે, મજા આવે પવનની. નકર તો તડક્યો વધારે લાગે. હવે બપોરા કરવા માટે બેસી ગયા છે એવી ને એમાં રાહુલભાઈ ગયા છે પાણી ભરવા અને માનવ ને બા ને હું તઈને બેસી ગયા છે બપોરા કરવા. તો હાલા બધા બપોરા કરવા માટે. આમાં રાહુલભાઈ જો આવી ગયા છે. કેમ એલા ખાલી આવ્યો? લે વાહે નાખીને આવ્યો લાગે. હા તો એ બાટલા વાહે નાખીને આવ્યો. થેલીમાં છે.
મેં કીધું બાટલા ક્યાં ગયા હે દખ્તરની જેમ નાખીને એવો હે અને પાણી ભરવા મેકલા હતી પાણી ભરવા ગયો તો ને મેં બધા બપોરા કરવી છે ને બપોરામાં છે તો રોટલા છે રોટલી છે લીલી ડુંગળી રીંગણા બટાટાનું શાક છાશ એવું બધું છે ને ખાસ તો છે ને વાડિયા બપોરા કરવાની બહુ મજા આવે કેમ કે ઠંડો ઠંડો પવન આવતો હોય અને જાય કુદરતી સાંયો સારો છે લીલું સમ ખેતર થઈ ગયું છે મજા આવે હાલો બધા બપોરા કરવા બપોરા કરી લેવી અને આની સાથે જ મિત્રો આપણે વિડીયો છે ને અહીંયા પૂરો કરી દઈશું અને વિડીયો અમારો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં